ખ્યાતિ હોસ્પિટલના માફિયાઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે। એક સપ્તાહમાં માત્ર એક જ આરોપીને પકડી શકી છે પોલીસ। હજુ કાર્તિક પટેલ, ચિરાગ રાજપૂતને નથી શોધી શકી પોલીસ। સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી પણ હજુ પણ પકડથી દૂર છે। શું એક સપ્તાહ સુધી પોલીસે માત્ર તપાસના નામે વાર્તા જ કરી? તેને લઈ પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે, કારણ કે માત્ર એક જ આરોપી હજી સુધી સકંજામાં છે। ચિરાગ રાજપૂત ડંફાસ મારતો રહ્યો અને પોલીસ કરતી રહી વાર્તા। હોસ્પિટલ કાંડ સામે આવ્યા બાદ કેમ તુરંત જ ધરપકડ ન કરાય તે પણ સૌથી મોટો સવાલ છે। શું મેડિકલ માફિયાઓને બચાવવાના થઈ રહ્યા છે પ્રયાસ? ત્યારે ખોટી રીતે હૃદય ચીરનાર માફિયા ક્યારે પકડાશે તે પણ સૌથી મોટો સવાલ છે। હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે આ કેસની તપાસ। ક્રાઇમ બ્રાન્ચના 3 અધિકારીના વડપણ હેઠળ તપાસ શરૂ કરાઈ, જ્યારે કેસના પેપર ગઈકાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચને સોંપાયા। કાલે રાત્રે ક્રાઇમ બ્રાન્ચ નો કેસ કાગળ મળ્યા છે। 3 અલગ અલગ પીઆઈ ની નિમણૂક કરવામાં આવી છે અને આજે પણ હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જો પહેલા આઈઓ હતા એના જોડે અત્યારે મીટિંગ છે। આરોપીઓનો પકડવા માટે અગર લુકઆઉટ નોટિસ માટે જો 1-2 આરોપીનો પાસપોર્ટની ડિટેલ્સ છે એના માટે કાર્યવાહી ચાલી રહી છે અને બાકી 1-2 નો મળ્યા છે તો એનો પણ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવશે। એના સાથે સાથે ક્યોંકિ ફક્ત એફઆઈઆર માં તો 5 નામ છે, મને લાગે છે કે એમાં અગર ઓર બી માણસો એમાં ઇન્વોલ્વ હશે તો એનો અટક કરવામાં આવશે। પ્રોફેશનલ રીતે હેલ્થ ડિપાર્ટમેન્ટ ક્યોંકિ એના પાસે ચેકલિસ્ટ હોય છે અને આ શું કાળજી અને ચેકલિસ્ટ હોય છે કે જ્યારે આપનો રિફંડ કરવાનો હોય ત્યારે આપનો એક ફોર્મ ભરવામાં આવે, હોસ્પિટલ તરફથી ઘણી બધી કાળજી લેવાની હોય, આ લીધી છે કે નથી લીધી, અત્યારે આ બધા મુદ્દાઓ પર અમારી તપાસ થશે।